નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। રાજ્યના કૃષિ મંત્રીએ હાલમાં વાવાઝોડાથી ખેડૂતોને થયેલ નુકસાનનું સર્વે કરવા આદેશ કર્યો। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં આવેલા અચાનક પલટા અને કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે। આ પરિસ્થિતિને ગંભીરતાથી લેતા રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે। તેમણે રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક નુકસાનીનો તાત્કાલિક સર્વે કરવાના આદેશ આપ્યા છે। ક્લાઇમેટ ચેન્જની અસર અને ખેતી પર સંકટ। કૃષિ મંત્રીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલમાં સમગ્ર વિશ્વ ક્લાઇમેટ ચેન્જના પડકારોનો સામનો કરી રહ્યું છે અને તેની સીધી અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં તેજ પવન અને કમોસમી વરસાદને કારણે ઊભા પાકને નુકસાન થયું હોવાના અહેવાલો સરકારને મળ્યા છે। કુદરતી આફતની આ ઘડીમાં સરકાર ખેડૂતોની ચિંતા સમજે છે। ખેડૂતોને યોગ્ય ન્યાય મળે તે હેતુથી કૃષિ વિભાગને કામગીરી કરવા સૂચના અપાઈ છે। તમામ અસરગ્રસ્ત જિલ્લાઓ પાસેથી નુકસાનીનો પ્રાથમિક અહેવાલ મંગાવવામાં આવ્યો છે। ગ્રાઉન્ડ સર્વે કયા વિસ્તારમાં કેટલા ટકા નુકસાન થયું છે તેનો ચોક્કસ આંકડો મેળવવા માટે અધિકારીઓને ખેતર સુધી પહોંચી સર્વે કરવા જણાવાયું છે। ચોકસાઈ સર્વેની કામગીરી પારદર્શક અને ઝડપી રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે। અમે ખેડૂતોની વેદના સમજીએ છીએ। નુકસાનીનો આંકડો મેળવવા માટે સર્વેની સૂચના આપી દેવામાં આવી છે અને સરકાર હંમેશા જગતના તાતની પડખે ઊભી છે। જીતુ વાઘાણી કૃષિ મંત્રીએ જણાવ્યું કે નુકસાનીનો આખરી સર્વે રિપોર્ટ તૈયાર થયા બાદ રાજ્ય સરકાર દ્વારા સહાય પેકેજ અંગે વિચારણા કરવામાં આવશે। મંત્રીએ ખાતરી આપી છે કે નિયમો મુજબ ખેડૂતોને વળતર મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે। આ મામલે આગામી કેબિનેટ બેઠકમાં ચર્ચા કર્યા બાદ આખરી નિર્ણય જાહેર કરવામાં આવશે। દર્શક મિત્રો, આજે તારીખ 22 માર્ચ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।